હિમાચલ પ્રદેશના મંડીથી લેન્ડસ્લાઇડનો ભયાનક લાઈવ વિડીયો સામે આવ્યો છે। વહીવટી તંત્રએ ટેકરી પર આવેલા 9 જેટલા ઘરો ખાલી કરાવ્યા છે। રસ્તા પર પડેલા મોટા પથ્થરોને પોકલેન મશીનોની મદદથી સાફ કરવામાં આવશે। અહીં મસમોટો પહાડ તૂટી જતા રસ્તા પર કાટમાળ પથરાયો છે, જ્યારે એક ગૌશાળા સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ હોવાની પણ માહિતી સામે આવી છે। છેલ્લા 3 દિવસથી સતત પડતા વરસાદના કારણે પહાડો નરમ પડી ગયા છે, જેના કારણે ભારે લેન્ડસ્લાઇડ થયો છે। તો લેન્ડસ્લાઇડના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। સતત વરસાદના કારણે અહીં લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર છે તે પણ ઠપ થયું છે। લેન્ડસ્લાઇડનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। હિમાચલ પ્રદેશના મંડીની ઘટના, પ્રશાસને 9 જેટલા ઘર ખાલી કરાવ્યા છે। अन्य महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। कड़ाका साथे खुल्યું भारतीय शेर बजार। सेंसेक्स 1300 થી વધુ પોઈન્ટ્સ ડાઉન, તો નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી 22,700 પોઈન્ટથી નીચે જોવા મળી રહ્યું છે। તો કડાકા સાથે ખુલ્યું છે ભારતીય શેર બજાર। તો હવે વાત કરીશું ઢોંગી પ્રદીપની। સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપ મામલે નવો ઘટસ્ફોટ થયો છે। વાઘના ચામડાના સિંહાસન ઉપર બેસવાનો હતો શોખીન। આશ્રમના સિંહાસન ઉપર વાઘનું ચામડું પાથરતો હોવાનો આક્ષેપ થયો છે। તો જાગૃત નાગરિકે કર્યો આક્ષેપ। જાગૃત નાગરિકે વન વિભાગમાં કરી હતી આ મામલે ફરિયાદ। સાથે જ આશ્રમ પણ ગેરકાયદેસર હોવાનો ઉઠ્યો છે આક્ષેપ। 2 કરોડની નકલી નોટોના કૌભાંડ બાદ લોકોમાં રોષ પ્રવર્ત્યો છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપાડી સ્થિત યોગ ગુરુની નામના મેળવનાર અને ચીટર તરીકે સાબિત થનાર ડુપ્લિકેટ નોટનો માસ્ટર માઇન્ડ પ્રદીપના આશ્રમ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। એના જે ઘેટ છે, ઘેટ ઉપર એના સાધકો દ્વારા લખી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ માણસોએ વિધાઉટ પરમિશન આશ્રમની અંદર પ્રવેશ કરવો નહીં, પરંતુ સ્થાનિક અને લોકોના આ જે વિડીયો અને ફોટાઓ જે વાયરલ થતાની સાથે જ આશ્રમના સાધકોએ આ જે દરવાજા ઉપર લખેલી હકીકત હતી એ ડિલીટ કરી સાફ કરી નાખી છે। અને ખાસ અગત્યની વાત કરવામાં આવે તો કે નવો ઘટસ્ફોટ થવા પામ્યો છે કે આ પ્રદીપ જે આશ્રમની અંદર જે એના જે ચેર ઉપર જે ખુરશી પર બેસતો હતો, સિંહાસન પર બેસતો હતો, એની નીચે વાઘનું ચામડું રાખીને બેસતો હતો અને ઘટસ્ફોટ થવા પામ્યો છે। અને સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે જે તે સમય દરમિયાન પણ વન વિભાગની અંદર જાણ કરવામાં આવી હતી। વન વિભાગની અંદર જાણ કર્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાઘનું ચામડું એ વન વિભાગની ટીમ આવે એ પહેલાં જ આ યોગ ગુરુ ને ચીટર જે પ્રદીપે બાળી નાખીને એના અવશેષો મિટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, એવી હકીકત પણ સામે આવી છે। તદુપરાંત આ જે યોગ ગુરુ જે પ્રદીપ ચીટર જેને જે આશ્રમ બનાવ્યો છે, આશ્રમની પાળાઓ તોડી નાખી છે અને જે સરકારી જગ્યાની અંદર એણે આશ્રમની વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો હતો, એ પણ વિડીયો અને ફોટા સામે આવવા પામ્યા છે। ખાસ કરીને આ પ્રદીપ ચીટર જે યુવતીને રાત્રિના સમય દરમિયાન એની રૂમોમાં બોલાવી અને વોટ્સઅપ ચેટિંગ અને વિડીયો ચેટિંગ પણ કરતો હોવાનું ઘટસ્ફોટ સામે આવવા પામ્યું છે। અને ખાસ કરીને આ જે પ્રદીપે જે આ આશ્રમ જે છે એને પ્રદીપનો આશ્રમ તોડી નાખવા માટે એક જાગૃત નાગરિકે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્રએ ક્યાંક ને ક્યાંક આળા કાન કર્યા હોય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરણપાડી, સુરત। ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવા માંગ। યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે। ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું। ત્યારે કથિત યોગ ગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે। કામરેજના ધોરણપારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે। ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી। ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું। પાખંડી યોગ ગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે। બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો। ધોરણપારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી। આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો।
તો હવે વાત કરીએ યુદ્ધ અને તેની અસરની. ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુદ્ધના કારણે દુનિયા પર ઉર્જાનું સંકટ તોડાઈ રહ્યું છે. ત્યારે ભારતમાં યુદ્ધની આડઅસર છેક મંદિરના રસોડાના દરવાજે પહોંચી ગઈ છે. જુઓ અહેવાલ. મંદિર પર પડી યુદ્ધની અસર. ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ. ભારતના એક્સપોર્ટર્સને પણ મોટો ઝટકો. અટવાયા હજારો કન્ટેનર. યુદ્ધની અસર હવે સામાન્ય હોટલ, રેસ્ટોરન્ટ ધારકોની સાથે સાથે મંદિરના દરવાજે પણ પહોંચી ગઈ છે. અનિવાર્ય સંજોગોને લઈને મંદિર તરફથી જે વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવે છે તે હાલ પૂરતું બંધ છે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા હતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારે શોર્ટેજ ચાલી રહી છે. એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે. આ તરફ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનો દાવો છે કે યુદ્ધને કારણે લાલસાગર અને ગલ્ફ રૂટ પર શિપિંગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયું છે. પરિણામે યુએઈ અને ઓમાનના પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા છે, જેમાંથી ભારતના 5,500થી વધુ કન્ટેનર અટકી પડ્યા હોવાનો દાવો છે. આ અટવાયેલા કન્ટેનર પાછા લાવવા માટે ભારતના એક્સપોર્ટર્સને 275 કરોડનો વધારાનો ખર્ચ થાય તેવી ધારણા છે. 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જે એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો, અને બેક ટુ ટાઉન આ એક્સપોર્ટરો દ્વારા જો કન્ટેનરોને લાવવામાં આવે તો અંદાજે એક કન્ટેનરે 5 લાખ જેવો ખર્ચ થઈ રહ્યો છે. એટલે કે 5,500 કન્ટેનર હોય તો 275 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ એ કન્ટેનર પાછા લાવવા માટે એક્સપોર્ટરોએ ખર્ચ કરવો.